તો ભાગીદારપણમાં આપના પ્રશ્ન નિરાકરણ રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્યદર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો. આજે તારીખ 8/6/2026 સોમવાર, અધિક જેઠ વદ આઠમ તિથિ છે 27-24 સુધી. શત તારા નક્ષત્ર છે 9 અને 10 સુધી. પછી પૂર્વ ભાદ્રા નક્ષત્ર છે. વિષકુંભ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. આજની રાશિ છે કુંભ, કે જેના નામાંક્ષર છે ગ સ શ, જે 27-37 સુધી છે. ત્યારબાદ મીન રાશિ છે કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. દિન વિશેષમાં જોઈએ તો આજે કાલાષ્ટમી પણ છે અને શુક્ર ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરે છે 17:44, તેમજ પંચક પણ છે. હેમલભાઈ, આજના રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. આજે તમારે કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ કામકાજ હેતુ મુલાકાત કરવાની હોય એમાં ધીરજ રાખવી, વાતચીતમાં ધ્યાન રાખવું અને જરૂરિયાત મુજબનો જવાબ આપવો, જેથી કરીને ક્યાંય ગેરસમજ કે ખોટો દ્વેષ ઊભો ન થાય. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં જોવા મળે. ઉતાવળ કામની બાબત હોય કે કંઈ પણ વાતચીત કરવાની બાબત હોય વગેરે જેવી બાબતોમાં આજે ઉતાવળ ન રાખવી, પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી રહેવું જરૂરી છે. કોઈ જગ્યાએ નવી વાતની આપલે થાય, નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. આતુરતા આજે તમારામાં ઘણી જોવા મળે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, વાત સાંભળવાની હોય કે કંઈ પણ બાબતની આતુરતા આજે તમારામાં રહે, જેને કારણે તમારામાં થોડોક અધીરાપણાનો પણ ભાવ રહે. એમાં કોઈ જગ્યાએ ઉશ્કેરાટ ન આવે તેનું પણ ધ્યાન રાખવું. વાતચીત જ્યાં કરવાની હોય તો વાતચીતમાં શબ્દ પ્રયોગ પર અંકુશ રાખવો, જેથી કરીને તમારા નિખાલસ ભાવ હોવા છતાં પણ કોઈ શબ્દ ગેરવ્યાજબી ના નીકળી જાય કે જેનું અર્થઘટન ખોટું થતું હોય વગેરે જેવી બાબતોએ આજે વાતચીત પર, શબ્દ પર ધ્યાન રાખવું અગત્યનું છે. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે, જેને કારણે તમને આરામ કરવાનું મન વધુ થાય કે કોઈ જગ્યાએ કામ ટાળવાનું મન વધુ થાય તેવા પ્રસંગ પણ આજે બને તેવી સંભાવના વધુ દેખાઈ રહી છે. મિથુન રાશિ, આ જાતકોને આજે થોડીક આળસ વૃત્તિ જોવા વધુ મળે. આળસ વૃત્તિમાં આજે કામ કરવા પર કે કંઈ પણ બાબત પર આજે પરાણે કામ કરતા હોય તેવી સ્થિતિ જોવા મળે. કામ ટાળવાનું મન વધુ થાય વગેરે જેવી ભાવના આજે મનમાં વધુ જોવા મળે. પરંતુ આજે પોતાના ગણતરી મુજબના, રાબેતા મુજબના કામકાજમાં જ ધ્યાન આપશો અને એમાં કરતા રહેશો તો કામકાજ પણ રાબેતા મુજબ થશે, જેથી કરીને આળસની અસર કે એમની વિપરીત બાબત જોવા ન પણ મળે. પરિચિતો સાથે સમય પણ વધુ પસાર થાય, એમાં પણ તમારે કંઈ પણ વિષય વસ્તુની ચર્ચા પણ થોડીક અતિરેક થાય તેવું બની શકે, માટે એમાં પણ ધ્યાન રાખવું. વાર્તાલાપ દરમિયાન પણ તમારે થોડીક ધીરજ રાખવી. આજે તમારે નિર્દોષ ભાવે પણ ખોટી અર્થઘટનવાળી વાત ન થાય કે સમજણ ફેરવાળી વાત ન થાય તો એનું ધ્યાન રાખવું ઈચ્છનીય છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, નરેન્દ્રભાઈ છે. નરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/10/1960. સમય? 5:30 વાગે. 5:30 સવારે કે સાંજે? સવારે. અને સ્થળ કયું છે?
ખેડ. જી, પ્રશ્ન જણાવો. સ્વભાવ મારો ચીડિયો થઈ ગયો છે અને આખો દિવસ ઘરમાં બેસી રહેવાનું મન થાય છે મને. શું થયું છે? સ્વભાવ મારો ચીડિયો થઈ ગયો સ્વભાવ છે. ચીડિયો થઈ ગયો છે. જો તમારો જે અત્યારે જે પરિસ્થિતિ છે એ મુજબ ગણતરી કરવા જઈએ ને તો તમારે અત્યારે થોડી ધીરજ રાખવો. પરિસ્થિતિ સુધારવાની કોશિશ કરશો ને તો પરિસ્થિતિ પણ સુધરે તેવા યોગ દેખાય છે. એટલે તમે શક્ય હોય તો દરરોજ જે સવારે અને રાત્રે શાંતિચિત્ત બેસી મેડિટેશન કરો અને એમાં શંકર ભગવાનના કોઈ પણ મંત્રનું રટણ કરો. 5 મિનિટ કે 10 મિનિટ આ પ્રકારનું તમે ધ્યાન ધરો. તેમજ કોઈ ધાર્મિક પુસ્તકનું વાંચન તમારે સમય અનુકૂળતા મુજબ વાંચન કરો અને ગાય કૂતરાને રોટલી આપવાનું રાખશો તો તમારા માટે વધુ અનુકૂળતા બનશે. જી, જાનવીબેન જોડાઈ ગયા છે. જાનવીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/1/1997. સમય? સમય દિવસે 2 અને 16 અને સ્થળ છે રાજકોટ. પ્રશ્ન જણાવો. અને હા, પ્રશ્ન એ છે ક્યારે થશે આર્થિક રીતે અને લગ્ન બધું થઈને? સમય ક્યારે છે કે ચલો આર્થિક સેટલ ડાઉન થઈ ગયો, મેરેજ બી થઈ ગયા? કહેવા શું માંગો છો? હા, પ્રશ્ન આપનો ક્લિયર નહીં થઈ રહ્યો. આ પ્રશ્ન એ છે કે આર્થિક રીતે એટલે આવકની દ્રષ્ટિએ એ ક્યારે થશે એને સારું? ઓકે. આર્થિક ઉન્નતિ. જો આર્થિક ઉન્નતિમાં અત્યારે સમય એવો છે કે તમે પ્રયત્ન કરો અને આયોજન કરો. 2026માં તમારા કરેલા આયોજન ધીરે ધીરે સફળ થાય અને એની અસર કદાચ 2027થી દેખવા મળે તેવું બને. એટલે આ બાબતે જ્યાં પણ તમને આર્થિક સંકળામણ હોય કેવા પ્રકારની છે, કયા કારણસર છે, એનું તમે વ્યવસ્થિત રીતે ઘરે બેસી વ્યવહારુ વ્યક્તિ સાથે કે કોઈ હિતેચ્છુ જોડે ચર્ચા કરી આયોજન કરો અને કંઈ પણ પ્રકારનો ઉદ્વેગ, ઉશ્કેરાટ, ઉતાવળ રાખ્યા વગર કોઈ સારો આયોજનનું અમલ પણ કરો તો તમને પરિસ્થિતિનું ફળ ધીરે ધીરે આગળ મળે તેવું બની શકે. એટલે તમે થોડીક ધીરજ અને ગેરસમજ ન થાય એવી કોઈ બાબત પર પ્રયત્ન કરો. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જે શંકર ભગવાનના શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ હોય છે એ પાઠ વાંચો અથવા સાંભળો. એ વસ્તુ વધુ અગત્યની છે. શક્ય હોય એટલા પાઠનું તમારે વાંચન અથવા સાંભળવાનું થશે તો પરિસ્થિતિ પર ધીરે ધીરે સારી અસર થશે. તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જેવી અનુકૂળતા ત્યાં દર્શન કરવા જઈ અને ત્યાં આગળ પ્રાર્થના કરી 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને પછી ત્યાં આગળ પક્ષીના ચણ તરીકે 2-4 દાણા કે એકાદ ચપટી જેટલા દાણા પક્ષીના ચણ તરીકે મૂકી અને પ્રાર્થના કરવી એ તમારા માટે હિતાવહ છે. જેથી કરીને તમારી પરિસ્થિતિમાં અત્યારે આયોજન કરવા માટે સારો સમય છે તો એમાં ઈશ્વર કૃપા થાય તમે સારું આયોજન પણ કરી શકો કે જેના સારા ફળ તમને 2027થી મળી પણ શકે. જી, વિષ્ણુભાઈ જોડાઈ ગયા છે. વિષ્ણુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. કૃષ્ણાભાઈ, હેલો. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો કૃષ્ણા. આપને અવાજ આવી રહ્યો છે ભાઈ? લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો છે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. રમેશભાઈ છે. રમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. તારીખ 11/11/2000. જી, સમય કયો છે જન્મનો? સમય સાંજે 8:20. અને સ્થળ કયું છે? સ્થળ પાલનપુર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે બેબીને 25 વર્ષ પૂરા થયા, 26મું રનિંગ છે. જી, કોઈ શનિ મંગળ આવું કઈ દોષ છે તો શું કરવું જોઈએ અને ક્યારે
એનું લગ્ન જીવન કેવું છે? જી જો સૌથી પ્રથમ તો એક વસ્તુ કહી દઉં કે ભાઈ કુંડળીમાં કોઈ પણ દોષ હોય ને એનાથી ગભરાવું નહીં. તમે કોઈ પણ વ્યક્તિની કુંડળી જોશો એમાં કંઈ પણ પ્રકારનો દોષ તો તમને જોવા મળી જશે. એટલે તમારે એ દોષથી નાસીપાસ જવાનું નહીં. એટલે એની કોઈ ચિંતા તમે કરતા નહીં. હા, કુંડળી મેળવીને આગળ વધો એ વસ્તુ વધુ મને વ્યવહારુ લાગી રહ્યું છે. લગ્ન યોગની વાત કરો છો તો લગ્ન યોગ માટે અત્યારે સમય 2026, 27, 28 ત્રણેય વર્ષ ઘણા સારા ચાલી રહ્યા છે. એટલે આ સમયગાળા દરમિયાન તમે વ્યવહારુ વ્યક્તિ કે કોઈ વ્યવહારુ ઢબે સારી રીતે પાત્ર સાથે વાતચીત, મિલન મુલાકાત ગોઠવો, ત્યાંના પરિવાર સાથે વાતચીત આગળ વધારવાની કોશિશ કરો તો તમને ધીરે ધીરે એનું સારું ફળ મળશે. ચિંતા ના કરતા, કારણ કે આ કુંડળી મુજબ ઉતાવળ કરવાની જરૂર લાગતી નથી. સમય હવેથી શરૂ થયો છે, 3 વર્ષ સુધી સારો છે, આગળ પણ સારો છે. એટલે સારા પાત્ર મળે ત્યારે ધીરજથી આગળ વધવો એવી સલાહ છે. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં આગળ પણ 2 હાથ જોડી પ્રાર્થના કરવી. એટલે જેથી કરીને તમને લગ્ન યોગ અત્યારે જે સારો ચાલે છે તો ઈશ્વર કૃપાથી સારું પાત્ર મળી જાય તેવું બને. અને રાત્રે ઘરે બેસીને દરરોજ એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ પણ સારી વાત બની શકે છે. જી મહેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. મહેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ 9/4/75. જન્મનો સમય? જન્મનો સમય સવારમાં, મંગળવાર. કેટલો છે સમય? ફરી વાર જણાવશો? સમય 5 વાગે સવારમાં. ઓકે. અને સ્થળ કયું છે? સ્થળ વિરોચનનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બેન, મારા વાઈફ 2024 અટક આવીને મરી ગયા, તો મારે પાછળનું જીવન કેવું જશે? જો તમારા વ્યક્તિગત કુંડળીમાં પાછળના જીવનનો તમે પ્રશ્ન કર્યો છે તો એ મુજબ ગણતરી કરવા જઈએ તો કોઈ ખાસ ચિંતા એવું લાગતું નથી. એટલે તમે ખોટા વિચારો કે ખોટી ચિંતાઓ ના કરો એવી સલાહ છે. તમારા જીવનમાં તમારી અનુકૂળતા મુજબ બધું વ્યવસ્થિત ઈશ્વર કૃપાથી થતું રહેશે તેવું પણ આપણે કહી શકીએ. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો, તેમજ તમે કોઈ પણ ધાર્મિક પુસ્તકનું વાંચન રાખવાની ટેવ રાખો. 5 મિનિટ, 10 મિનિટ જેવી તમારી સમય મર્યાદા ધાર્મિક પુસ્તક વાંચવાનું તમે રાખશો એ પણ વધુ તમારા માટે અગત્યનું છે. સાથે સાથે તમારે હકારાત્મક વિચારો પણ રાખવાના, જેથી કરીને તમને એ પણ જીવનમાં ઉમંગ આપે. પરિસ્થિતિ તમારા માટે નિયંત્રણમાં રહેશે. એટલે શંકર ભગવાનની ભક્તિ કરો, તમારી અનુકૂળતા મુજબ એ વસ્તુ વધુ શ્રેષ્ઠ લાગે છે. જી રાજેશ્વરી બેન જોડાયા છે. રાજેશ્વરી બેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે પૂછવું છે. જી. એની જન્મ તારીખ છે 15/2/99. સમય કયો છે? સાંજે 6:05 નો. અને સ્થળ? શહેર છે મોડાસા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બેન, એની નોકરી ઇફકો ફર્ટિલાઇઝરમાં ઇન્ટરવ્યુ અપાયું છે, બધું એની નોકરીમાં બીજા માણસને લઈ લીધો. હવે એ વ્યક્તિ એ કે છે કે આ મહિને પડવાની છે, ગયા મહિને પડવાની હતી, આ મહિને થઈ ગયું. ક્યારે પડશે બેન? રાહ જોઈને બેઠા છીએ. જો નોકરી અંગે એટલું કહી શકાય કે અત્યારે 2026 તો આશાસ્પદ છે જ. એટલે જ્યાં પ્રયત્ન કરવાનો કોઈ કારણસર અટક્યું હોય એ કારણ જાણીને પણ વ્યવહારુ ઢબે આગળ વધવું. અને એને એવું પણ બને કે બીજે પણ સારી નોકરી મળે એવી છે. એટલે એક જગ્યાએથી રાહ જોઈ અને હતાશા ના રાખવી, પ્રયત્ન તમારે ચાલુ રાખો. અત્યારે યોગ સારા છે અને 26 કરતાં 2027 પણ ઘણું સારું છે. એટલે સમય તો એનો અનુકૂળ દેખાઈ રહ્યો છે. એટલે થોડીક ધીરજ રાખો. હા, હાલમાં જે ગોચર છે
એમાં થોડોક તણાવ આવે એટલે મગજમાં વિચારો ઉશ્કેરાટ આવે, પરંતુ થોડો ધીરજ રાખો. આ માટે એ પોતે જો દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરે એ એના માટે વધુ અગત્યનું છે. તદુપરાંત સૂર્ય ભગવાનને પણ ઘરેથી 2 હાથ જોડી અને પ્રાર્થના કરે અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ વસ્તુ જરૂરી છે. અનુકૂળતા હોય તો ગાય કૂતરાને રોટલી, પક્ષીને ચણ આપે એ પણ ઈચ્છનીય છે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. થોડી ધીરજ આજે રાખવી. જેટલી ધીરજ હશે એટલી તમારે અનુકૂળતા પણ વધશે. કોઈની સાથે દલીલ ના કરવી, શાંતિથી વાત સાંભળવી, જરૂર પૂરતો જવાબ આપવો આજના દિવસ માટે ઈચ્છનીય છે. વાતચીત કરવામાં પણ ધ્યાન રાખવું જેથી કરીને ક્યાંય ગેરસમજ ન થાય. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. ઉત્સાહ આજે તમારામાં સારો જોવા મળે. કંઈ ને કંઈ બાબતે તમે ઉત્સાહિત પણ વધુ રહો. કામની કદર થાય, પ્રશંસા થાય તેવું પણ બને. ધાર્મિક વૃત્તિ આજે તમારા સ્વભાવમાં પણ વધુ રહે તેવું બને. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. વિચારો તમને વધુ આવે. નાની નાની બાબતે તમારું મન વિચારશીલ થઈ જાય. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે ઈચ્છનીય છે. મજાકવાળા વાતાવરણથી દૂર રહેવું જેથી કરીને ક્યાંય ગફલત, ગેરસમજ કે કોઈ પણ પ્રકારનું મનદુખ ન થાય. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. મિત્રો, પરિચિતો સાથે સમય પસાર થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય. કામકાજમાં પણ ઉત્સાહ સારો રહે. કંઈ ને કંઈ બાબતે આજે ઉત્સાહિત પણ વધુ થવાય. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બને. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. આતુરતા તમારામાં વધુ રહે. આજે વાત જાણવાની, રજૂ કરવાની આતુરતા રહે. ધીરજનો અભાવ આજે વધુ દેખાય તેવું પણ બને. આરામ કરવાની વૃત્તિ પણ તમારામાં વધે. ધન રાશિ મુલાકાત આજે કોઈની પણ સાથે કરવાની હોય એમાં વ્યવહારુ બનવું એ ઈચ્છનીય છે. વડીલો તરફથી તમને આદર ભાવ જોવા મળે જેનો તમને સંતોષ, ઉત્સાહ પણ જળવાય. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે તમારામાં વધુ રહે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, કૃષ્ણભાઈ છે. કૃષ્ણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 30 अगस्त 2005. જી, સમય કયો છે? સમય रात्र 10 बजे. અને સ્થળ કયું છે? डूंगरपुर. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? प्रश्न इन भाग्य केવો થાય હું કરે શું કરેગા? જો ભાગ્યની તમે વાત કરો છો તો ભાગ્યમાં તો એવું છે કે જીવનમાં અત્યારે તો ઉતાર ચઢાવ આવે ગમે ત્યારે કોઈને પણ. દશા, મહાદશા અને ગોચરને આધારે ભાગ્ય ક્યારેક વધારે બળથી કામ કરતું હોય, ક્યારેક ધીમું પડે. એટલે એવી કોઈ વ્યક્તિગત ઓવરઓલ ભાગ્ય જોવા જાઓ તો સારું છે. બાકી તમારે દશા, મહાદશાની અસર અને વર્તમાન ગોચરની અસર જે તે વર્ષે થતી હોય છે. એટલે એ પ્રમાણે થોડોક ઉતાર ચઢાવ માણસને આવતો પણ હોય. એટલે એવી ખોટી ચિંતા તમારે ના કરવી. દરરોજ જે તમારે જ્યારે પણ સમય મળે ત્યારે હનુમાન ચાલીસાના પાઠ વાંચવા ઈચ્છનીય છે. જી, હેમિલભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. કામ
કામનું ભારણ આજે તમને દેખાય અથવા કંઈ પણ રીતે કામકાજ તમને માનસિક રીતે થકવે તેવું પણ બને. થાકની અસર આજે તમારામાં પણ વધુ જોવાય. આરોગ્ય બાબતે કોઈ દ્વિધા હોય તો તકેદારી રાખવી ઈચ્છનીય છે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. થોડી ચોકસાઈ રાખવી, વાત કરવામાં કંઈ પણ બાબતે ચોકસાઈ રાખવી. કામ અંગે થોડી ઉતાવળ વૃત્તિ પણ જોવા મળે. જૂની યાદ, જૂના પ્રસંગો વધુ તાજા થાય તેવું પણ બને. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. મિત્રો પરિચિતો સાથે વાર્તાલાપ વધે, કંઈ પણ વિષય બાબતે ચર્ચા થાય. પારિવારિક બાબતોમાં થોડીક વ્યસ્તતા રહે. તમને કંઈ પણ કામકાજ અંગેના વિચારો વધુ આવે, જેને કારણે માનસિક થાક અથવા કામ ટાળવાનું પણ સૂઝે તેવું બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.